જે સરદાર વલ્લભભાઈ પટેલ નામનું સ્ટેડિયમ હતું એ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકોએ એ નામ હટાવીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે। ત્યાર પછી ભારત દેશની ટીમ ક્યારેય ફાઇનલમાં જીતી નથી। આ પનોતીનું નામ આ સ્ટેડિયમમાં જોડવામાં આવ્યું છે। ત્યારે હું ભગવાન અને માતાજીને એટલી જ પ્રાર્થના કરું કે આજના દિવસે ન્યુઝીલેન્ડની સામે અમારી ભારત દેશની ટીમ વિજેતા બને। તો હેલો નમસ્કાર મિત્રો, જય જોહાર, જય આદિવાસી। જગદીશ મહેતાનું એવું કહેવું છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ તરીકે કામ કરે દોસ્તો, એવું કહેવું છે। તો આ જગદીશ મહેતાનો તમે વિડીયો જોઈ શકો છો અને તમે અમારી ચેનલ પર નયા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો, અને કોમેન્ટમાં જય જોહાર જય આદિવાસી લખવાનું ભૂલતા નહીં। ચાલો તમે એમનો વિડીયો જોઈ લો। ગોપાલ ઇટાલિયાની આગેવાની હેઠળની ગુજરાત આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે। લ્યો બોલો શું કહ્યું? આજ આક્ષેપ રાજુ કરપડાએ કર્યો હતો। ઈ તો વાત છે। એટલે પ્રોબ્લેમ મયુરભાઈ ત્યાં જ છે। આપણે કહીએ હમ आहे भी भरते हैं तो हो जाते हैं बदनाम, लोग कत्ल भी करते शिकवा तक नहीं होती। આપણે કહીએ તો સાહેબ ડરી ગયા, સાહેબ પૈસા ખાઈ ગયા, સાહેબ ફલાણું, સાહેબ ઢીકણું। તમારા કે તો કઈ નહીં, તો હવે આગળ તૂટી પડશે બેટા, હા એને કઈ મળ્યું। એટલે આ રાજકારણ છે। પણ સત્ય વાત એ છે મયુરભાઈ, જનતાને 100% સત્ય જાણવાનો અધિકાર છે, હું તો એમ માનું। તો દર્શક મિત્રો, છેતરભાઈ વસાવા ભાજપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી વિશે શું કહેવા માંગે છે? છેતરભાઈ વસાવાનું કેવું છે કે કોંગ્રેસ પાર્ટીએ 30 વર્ષ અને ભાજપ સરકારે પણ મળીને એમને કામ કર્યું છે દોસ્તો। તો તમે આ છેતરભાઈનો વસાવાનો એમના વિશે શું કહેવા માંગે છે તો તમે એમનો વિડીયો જોઈ શકો છો। અમારે કોંગ્રેસ પાસેથી શું શીખવાનું છે? કોંગ્રેસે 30 વર્ષ એમની કોંગ્રેસ અને ભાજપની યારી, એમની ભાગીદારી અને એમની ટકાવારીથી રાજ કર્યું છે, એમની જુગલબંધીથી રાજ કર્યું છે। ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક મજબૂત વિપક્ષ તરીકે આજના ગૃહમાં પણ ગુજરાતની જનતાનો અવાજ બને છે। તમે બજેટના સેશનમાં જોયું હશે, અમે ગુજરાતની સરકારને કીધું કે આ બજેટના સેશનમાં ગુજરાતના ખેડૂતોને દિવસે 24 કલાકની વીજળી આપો, અમારા ખેડૂતનું દેવું માફ કરો। અમારા ખેડૂતને જ્યારે આકસ્મિક મૃત્યુ થાય, ખેડૂત પર વીજળી પડે, ખેડૂતને ખેતરે સાપ ડંખ મારે, ખેડૂત પર ઝાડ પડે, ખેડૂત તણાઈ જાય, ત્યારે માત્ર ખેડૂતને નહીં, ખેડૂતના પરિવારને પણ એનો વીમો મળવો જોઈએ। ખેડૂતના પાક નુકસાની થાય, એ પાક નુકસાનીનો પણ વીમો મળવો જોઈએ। એ રજૂઆત આજ આ તમારા ધારાસભ્ય એ ગોપાલભાઈ ઇટાલિયા હોય, હેમંતભાઈ ખવા હોય કે ચૈતરભાઈ વસાવાએ વિધાનસભામાં કરી છે। તમારા ધારાસભ્ય તમે જોયું હશે, વિધાનસભામાં શ્રમિકો માટે પણ અમે અવાજ બન્યા છે। અમે ગુજરાતની સરકારને કીધું, એ ચાહે ભરૂચ હોય, ઝઘડિયા હોય, સચિન હોય, એ ચાહે વાલિયા હોય કે વાપીની જીઆઈડીસી હોય, તમામ જીઆઈડીસીઓમાં કામ કરતા કામદારોને એમની દર વર્ષે પગારમાં ઇન્ક્રીમેન્ટ મળવો જોઈએ, એમને બોનસ મળવી જોઈએ, એમને એસઆઈ મળવો જોઈએ, એમની ગ્રેજ્યુઇટી મળવી જોઈએ, અને પીએફ પણ એમને 12% મળવું જોઈએ। આ વાત અમે ગુજરાત સરકારમાં બજેટના સત્ર દરમિયાન કરી છે, તમે બધાએ જોયું હશે। મિત્રો, ગોપાલ ઇટાલિયાનું એવું કહેવું છે કે ભાજપના એક નેતાને ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ ફાઇનલ મેચમાં દોસ્તો એમને ટિકિટ નહીં મળવાનું હોવાના કારણે દોસ્તો એમને સરકારને રજૂઆત કરી કે ટિકિટ મને નથી મળી। તો દોસ્તો એમને પછી એમનો વ્યવસ્થા થઈ છે દોસ્તો કે હાલની ફાઇનલ ગમે એવી ટીમ ક્રિકેટ મેચ હોય તો દોસ્તો બધા સભ્યોને કે ગમે એને દોસ્તો ટિકિટ મળશે। તો દોસ્તો આ એમના વિશે ગોપાલ ઇટાલિયાનું શું કહેવું છે તો તમે એમને વિડીયો જોઈ લો। પબ્લિકના વિષય ઉપર કોઈ વાત થાય, મેં જોયું કે ભાજપના એક માનની ધારાસભ્ય શ્રી ઊભા થયા અને સરકારને રજૂઆત કરી કે અમને ક્રિકેટની સ્ટેડિયમની ટિકિટ ન મળી, ન્યુઝીલેન્ડ અને ભારતની ક્રિકેટની ફાઇનલની ટિકિટ નથી મળતી, તો સરકાર કંઈક ટિકિટની વ્યવસ્થા કરે। તો સામા પક્ષે સરકારમાંથી કૃષિ મંત્રી ઊભા થયા અને એમણે આશ્વાસન આપ્યું કે સરકાર આવતી કોઈ પણ ફાઇનલ મેચ હશે તો બધા સભ્યો માટે ટિકિટની વ્યવસ્થા કરશે। આટલી જ ગંભીરતા, જે બાળકોને શાળામાં એડમિશન નથી મળતું એના માટે કેમ નહીં કહેવું જોઈએ સરકારે કે કોઈ પણ દર્દી ખિસ્સામાં પૈસા ન હોય તો એડમિશન વગરનો નહીં રહે દવાખાનામાં કે શાળામાં જગ્યાઓ નથી, દવાખાનામાં ખાટલાઓ નથી,
ગરીબ માણસને બસમાંય ટિકિટ મળતી નથી, કેમ કે બસ જ આવતી નથી. હજારો એવા વિસ્તારો છે કે જ્યાં બસો જ આવતી નથી, કોઈ વાહન આવતા નથી. એ વિષય ઉપર કોઈ ગંભીરતા સરકારની નથી. પણ અવડી મોટી ગુજરાતની વિધાનસભાની અંદર ક્રિકેટની ટિકિટો ધારાસભ્યોને નથી મળતી, એ બાબતના મુદ્દા ઉપસ્થિત થાય છે. મને એવું લાગે છે કે ગુજરાતની જનતાએ આની ગંભીર નોંધ લેવી જોઈએ કે આ વિધાનસભામાં કેવા કેવા પ્રકારના મુદ્દાઓ આવી રહ્યા છે.